ऋषिरुवाच एवं जिहाचन्द्रपदेहमाजौ मृत्युम्बरं विजयान् मन्यमानः शूलं प्रगृह्याप्यपतत् सुरेन्द्रं यथा महापुरुषं कैटभुप्सु ततो युगान्ताग्निकठोरजिह्वम् आविद्य शूलं तरसा सुरेन्द्रः क्षिप्त्वा महेन्द्राय विनत्य वीरः हतोऽसि पापेति रुषा जगाद आपतत्तद्विचलत्प्रहोर्कव आपतत्तद्विचलत्ग्रहोल्कवत् निरीक्ष्य दुष्प्रेक्ष्य मजातविक्लवः वज्रेण वज्रिशतपर्वणा छिनत भुजं च तस्योरगराजभोगं छिन्नैकबाहुः परिघेण वृत्रः संरक्त आसाद्य गृहीत वज्रं हनौ तताडेन्द्रमथामरेभं वज्रं च हस्तान्यपतन्मघो नः वृत्रस्य कर्मातिमहाद्भुतं तत् सुरासुराश्चारणसिद्धसङ्घाः अपूजयंस्तत्पुरुहूतसङ्कटं निरीक्ष्य हाहेति चुक्रुशुर्पृशम् इन्द्रो न वज्रं च गृहे विलज्जितः च्युतं स्वहस्तादरिसन्निधौ पुनः तमावृत्रोहर आर्तवज्रः जहि स्वशत्रुं न विषादकालः युत्सतां पुत्रचिदाततायिनां जयस्वदैकत्र न वै परात्मनां विनैकमुत्पत्तिलयस्थितीश्वरं सर्वज्ञमाद्यं पुरुषं सनातनं लोकासपालाय यस्येमे श्वसन्ति विवशावशे विजा इव शिचाबद्धा सकाल इह कारणम् ओजस्सहोबलं प्राणममृतं मृत्युमेव च तमज्ञाय च नो हेतुमात्मानं मन्यते जडं यथा दारुमयी नारी यथा यन्त्रमयो मृगः एवं भूतानि मघवन्नीशतन्त्राणि विद्धि भोः पुरुषः प्रकृतिर्व्यक्तमात्मा भूतेन्द्रियाशयाः शक्नुवत्यस्य सर्गादौ न विनायदनुग्रहात् अविद्वान् इव आत्मानं मन्यते नीशमीश्वरम् भूतैसृजति भूतानि ग्रसते तानि तै स्वयम् आयुश्रीकीर्तिरैश्वर्यमाशिषः पुरुषस्य याः भवन्त्येव हि तत्काले यथा निच्चौर्यपर्ययाः तस्मादकीर्तिर्यशसोर्जयापजययोरपि समस्यात् सुखदुःखाभ्यां मृत्युर्जीवितयोस्तथा तत्त्वं रजस्तमैति प्रकृतिर्नात्मनो गुणाः तत्र साक्षिणमात्मानं यो वेद न स बध्यते पश्य मां निजितं शक्रवृक्णायुधभुजं मृते घटमानं यथा शक्तितो प्राणजिहीर्षया प्राणक्रोहोऽयं समर ईश्वक्षो वाहनासनः अत्र न्यायते मुष्यजयो मुष्यपराजयः। ओम 12મા અધ્યાયમાં વૃત્રાસુરના વધની કથા કહેવામાં આવશે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજન, વૃત્રાસુર ભૂમિમાં પોતાનું શરીર છોડવા ઈચ્છતો હતો, કારણ કે આ વિચારથી ઇન્દ્ર પર વિજય પ્રાપ્ત કરીને સ્વર્ગ પ્રાપ્ત કરવા કરતા મરીને ભગવાનને પ્રાપ્ત કરવું શ્રેષ્ઠ હતું। જીતે તો શું મળે? ઇન્દ્રનો સ્વર્ગ જ મળે, તો સ્વર્ગને શું કરવું છે? મરી જઈશ તો ભગવાન મળશે, કારણ કે એને શાપ હતો, તો મરી જઈશ તો ભગવાન મળશે, એટલે એને સ્વર્ગ કરતા ભગવાનનો વધારે રસ હતો। આથી જેવી રીતે પ્રલયકાળના જળમાં કૈટભાસુર ભગવાન વિષ્ણુ પર આઘાત કરવા માટે દોડ્યો હતો, એવી રીતે એ ત્રિશૂળ ઉઠાવીને ઇન્દ્ર પર તૂટી પડ્યો। વીર વૃત્રાસુરે પ્રલયકાળના અગ્નિની લપેટો સમાન તીક્ષ્ણ ધારવાળા ત્રિશૂળને ગુમાવીને બહુ વેગથી ઇન્દ્ર પર ચલાવ્યો અને અત્યંત ક્રોધથી સિંહનાદ કરતા બોલ્યો, પાપી ઇન્દ્ર, હવે તો બચી શકીશ નહીં। ઇન્દ્રે જોયું કે આ ભયંકર ત્રિશૂળ ગ્રહ અને ઉલ્કા સમાન ચક્કર કાપતા આકાશમાં આવી રહ્યું છે, કોઈ પ્રકારની અધીરતા પ્રગટ ના કરી અને ત્રિશૂળ સાથે જ વાસુકી નાગ સમાન વૃત્રાસુરની વિશાળ ભુજા પોતાના 100 ગાંઠોવાળા વજ્રથી એણે કાપી નાખી। એક હાથ કપાઈ ગયા પછી વૃત્રાસુરને બહુ ક્રોધ ચડ્યો અને વજ્રધારી ઇન્દ્રની પાસે જઈને એની દાઢીમાં અને ગજરાજ એરાવત પર પરીખથી એવો પ્રહાર કર્યો કે ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું। વૃત્રાસુરના અત્યંત અલૌકિક કાર્યને જોઈને દેવતા, અસુર, ચારણ, સિદ્ધગણો વગેરે બધાની પ્રશંસા કરવા લાગ્યા। ઇન્દ્રનું સંકટ જોઈને એ લોકો વારંવાર હાય હાય કરીને રડવા લાગ્યા, કારણ કે ક્યાંક ઇન્દ્ર મરી જશે તો શું? વૃત્રાસુરનું જોર એટલું બધું છે કે આમ તો બધાને સિદ્ધાંતમાં ખબર છે ઇન્દ્ર વજ્ર લઈને આવ્યો છે, ભગવાનના આશીર્વાદ છે અને દધીજીનું વજ્ર મોક્ષ બધીએ ખરું, પણ દેખાય છે આમાં પહાડ જેવું શું? એટલે પેલો સિદ્ધાંત એના પ્રત્યક્ષ છે, એટલે બધાની ચિંતા છે કે ક્યાંક આ વૃત્રાસુર ઇન્દ્રને મારી નાખશે તો શું થશે? દેવતાઓ હાય હાય કરવા લાગ્યા। પરીક્ષિત એ વજ્ર ઇન્દ્રના હાથથી છૂટીને વૃત્રાસુરની પાસે જઈને પડ્યું। એના પગ પાસે જવું પડે ને લેવા, જવું હોય તો આથી લજ્જિત થઈને ઇન્દ્રએ પાછું ઉઠાવ્યું નહીં। ત્યારે વૃત્રાસુર કહે છે, ઇન્દ્ર વજ્ર ઉઠાવી લે।
અને તારા શત્રુને મારી નાખ. આ વિષાદ કરવાનો સમય નથી. વિચાર તો કરો, વૃત્રાસુર કઈ વસ્તુ હશે. જુઓ, વૃત્રાસુર ઉપદેશ આપે છે ઇન્દ્ર 1000 વાર, અને એમાં એમ એટલે વૃત્રાસુર મરે છે, ઇન્દ્ર જીતે છે, પણ મરવાનો આનંદ વૃત્રાસુરને હોય એટલો પણ, વધારે તો નહીં જ, એટલો પણ આનંદ ઇન્દ્રને જીતવાનો ના હોય. એવી રીતે મરે છે વૃત્રાસુર. ઇન્દ્ર વજ્ર ઉઠાવ અને શત્રુને મારી નાખ. આ વિષાદ કરવાનો સમય નથી. જુઓ, હવે વૃત્રાસુર ઉપદેશ આપે છે. જો સર્વજ્ઞ સનાતન આદિપુરુષ ભગવાન જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવામાં સમર્થ છે. એમના સિવાય દેહાભિમાની અને યુદ્ધને માટે ઉત્સુક આત્માઓએ સર્વદા બધાને જય નથી જ મળતો. એ ક્યારેક જીતે છે ને ક્યારેક હારે છે. એ બધા લોકો અને લોકપાલો જાળમાં ફસાયેલા પક્ષીઓની જેમ જેની અધીનતામાં વ્યવસ્થાની ચેષ્ટા કરે છે, એ કાળ જ બધાના જય પરાજયનું કારણ છે. આ જ કાળ મનુષ્યના મનોબળ, ઇન્દ્રિયબળ, શરીરબળ, પ્રાણ અને જીવન મૃત્યુના રૂપમાં સ્થિત છે. મનુષ્ય જાણતો નથી અને જળ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે. ઇન્દ્ર જેવી રીતે લાકડાની પૂતળી અને યંત્રનું હરણ નચાવનારના હાથમાં હોય છે, તે કઠપૂતળી હોય કે પેલું હરણ લાકડાનું બનાવેલું હોય, તો એ દોરીવાળાના હાથમાં છે ને. એ પ્રકારે તો સમસ્ત પ્રાણીઓને ભગવાન અધીન સમજ. ભગવાનના કૃપા પ્રસાદ વગર પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, પાંચભૂત, ઇન્દ્રિયો અને અંતઃકરણ ચતુષ્ટય એમાંનું કોઈ પણ આ વિશ્વની ઉત્પત્તિ વગેરે કરવામાં સમર્થ નથી થઈ શકતું. જેને આ વાતની ખબર નથી કે ભગવાન સર્વનું નિયંત્રણ કરે છે, એ જ આ પરતંત્ર જીવને સ્વતંત્ર કરતા ભોગતા માની બેસે છે. વાસ્તવમાં સ્વયં ભગવાન જ પ્રાણીઓ દ્વારા પ્રાણીઓની રચના અને એમના દ્વારા એમનો સંહાર કરે છે. એટલે એકબીજાને મારે છે કે બીજો બીજાને જીવાડે છે, બધું કરાવનાર નારાયણ છે. એટલે ઉપયોગ કરે, આનો ઉપયોગથી પેલાને મારે, પેલાનો ઉપયોગથી પેલાને જીવાડે, અને ઉપર બેઠો બેઠો તમાશો જુએ છે. બસ જે પ્રકારે ઈચ્છા ન હોય તો પણ સમય વિપરીત હોય ત્યારે મનુષ્યને મૃત્યુ અને અપયશ વગેરે પ્રાપ્ત થઈ જાય છે. એવી જ રીતે સમય અનુકૂળ હોય ત્યારે ઈચ્છા ન હોવા છતાં પણ એને આયુષ્ય, લક્ષ્મી, યશ, ઐશ્વર્ય વગેરે ભોગ પણ મળી આવે છે. એ પુરુષાર્થ એના માટે કરવાની જરૂર નથી, એ પ્રારબ્ધ પ્રમાણે આવશે. અર્થ અને કામ પ્રારબ્ધથી આવે છે, એને માટે મહેનત કરવાની જરૂર. પૈસા આવનાર આવશે. સાધુ महाराज श्री गुरु जी कहते हैं कि जो बच्चे अपने माँ बाप को पूछते नहीं, उनको खिलाते नहीं है, हमें શું ખવડાવે છે, मलाई पूरी શું કહ્યું તો, हमें खिलाते तो वो थोड़े ही खिलाते, हमारा प्रारब्ध हमें खिलाता है. જે છોકરાઓ મા બાપને કઈ દાળ ભાત નથી ખવડાવતા, એ આપણને હલવા પૂરી ખવડાવે છે, એ થોડા ખવડાવે છે, આપણું પ્રારબ્ધ ખવડાવે છે. એટલે કેટલાય સાધુઓ એને કે પ્રારબ્ધ કઈ મોટું યશ લેવા જેવું નથી, કે આવું આવું સરસ પ્રારબ્ધ મીઠાઈઓ મળે છે. ઇટ્સ વન ઓફ ધ થિંગ્સ. એટલે કે મીઠાઈ મળે એટલે પ્રારબ્ધ સરસ છે એવું કશું માનવાની જરૂર નથી. રોજ પણ ક્યાં એને ડિસ્પોઝ ક્યાં કરવું. સાધુની પાસે રોજ મીઠાઈનો ઢગલા આવી જાય તો એને એ ટીમ રાખવી પડે પાછી, કે ડિસ્પોઝ કરેલો એટલે ઠેકાણે પાડે. એટલે આ બધા કઈ પ્રારબ્ધો છે એવું નથી, પણ છતાંય કેવું એની જાતે આવે છે. તો સાધુ માટે ને આપણે માટે પણ જાતે જ આવવાનું છે. અર્થ અને કામ પ્રારબ્ધથી આવે છે. ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો પડે છે. વિપરીતતા એવી છે કે ધર્મ અને મોક્ષ આપણે ભગવાન પર છોડીએ છીએ, અને પુરુષાર્થ અર્થ અને કામ માટે કરીએ છીએ. પૈસા મળે એના માટે મહેનત કરીએ છીએ, ભોગ મળે એને માટે મહેનત કરીએ છીએ, અને ધર્મ અને મોક્ષ ભગવાન પર છોડીએ છીએ. ભગવાનની કૃપા છે, તમે આવતી વખત ભાગવત સાંભળીશું, અને આપણે શું થાય પણ તો નહીં આવતી વખત જોઈશું. એવું આથી યશ અપયશ, જય પરાજય, સુખ દુઃખ, જીવન મરણ, આમાંથી કોઈ પણ વસ્તુની ઈચ્છા અનિચ્છા ન રાખવી, અને બધી પરિસ્થિતિઓમાં સમભાવથી રહેવું જોઈએ. હર્ષ શોકને વશીભૂત ના થવું જોઈએ. સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણ પ્રકૃતિના છે, આત્માના નથી. આથી જે પુરુષ આત્માને આ ત્રણેય ગુણોનો માત્ર સાક્ષી જાણે છે, તે આ ગુણોના ગુણ દોષથી લુપ્ત થતો નથી. એ દેવરાજ ઇન્દ્ર, મને પણ જો ને તું, તે મારો હાથ અને શસ્ત્ર કાપીને એક પ્રકારથી મને હરાવી દીધો જ છે,
છતાં પણ હું તારા પ્રાણ લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી જ રહ્યો છું. આ યુદ્ધ શું છે? જુગારનો ખેલ છે. એમાં પ્રાણની બાજી લગાવવામાં આવે છે, બાણોના પાસા નાખવામાં આવે છે અને એ પાસા છે ને વાહન એનું ચોપાટ છે. પહેલેથી એની વાત ખબર નથી પડતી કે કોણ જીતશે ને કોણ હારશે. શી મોટી વાત છે, કાલે પાસા રમત, આજે યુદ્ધ રમી લઈએ છીએ. જીતશે જીતશે, હારશે તો હારશે, શી મોટી વાત છે. હા, 18મા શ્લોકથી વાંચીએ. શ્રી શુક ઉવાચ ઇન્દ્ર વૃત્ર શ્રુત્વા ગતા લીકમ પૂજયત ગૃહિત વજ્રસ્પ્રસંસ્તમાહ ગત વિસ્મયઃ. ઇન્દ્ર ઉવાચ અહો દાનવ સિદ્ધોસि યસ્ય તે મતિરીદૃશી ભક્તઃ સર્વાત્મનાત્માनं સુહૃદં જગદીશ્વરં. ભવાન તાર્ષિન માયામય વૈષ્ણવીં ચ નમો નિલિમ યદ વિહાયાસુરં ભાવં મહાપુરુષતાં ગતઃ. કલ્વિદં મહદાશ્ચર્યં યદ્રજ પ્રકૃતિસ્તવ વાસુદેવે ભગવતી સત્ત્વાત્મનિદૃઢામતિઃ. યસ્ય ભક્તિર્ભગવતી હરૌ નિશ્રેયસેશ્વરે વિક્રીડિતો મૃતાંભૂતૌ કિં ક્ષુદ્રૈઃ ઘાતકોદ્ધતૈઃ. ઓમ શ્રી શુક ઉવાચ ઇતિ બ્રુવાણાવન્યોન્યં ધર્મ જિજ્ઞાસયા નૃપ યુદ્ધાતે મહાવીર્યાવિન્દ્રવૃત્રૌ યુધાપતિઃ. આવિત્ય પરિકં વૃત્રઃ કાર્ષ્ણાય સર્વરિन्दમઃ. ઇન્દ્રાય પ્રાહિણોદ્ઘોરં વામહસ્તેન મારિષ સતો વૃત્રસ્ય પરિકં કરં ચ કરભૂપમં. इच्छेदेकपद्देवो वज्रेण शतपर्वणा गौर्भ्याम् उत्कृष्टमूलाभ्यां बभूव रक्तस्रवोऽसुरः. छिन्नं पक्षो यथा कुत्रः खाद्पृष्टो वज्रिणा हतः. कृत्वा धरां हनुं भूमौ दैत्यो दिव्योत्तरां हनुं. नभो गम्भीरवक्त्रेण लेलिहोल्बर्णजिह्वया दंष्टाभिः कालकल्पाभिर्ग्रसन्निव जगत्त्रयम्. अतिमात्रमहाकाय आक्षिपंस्तरसा गिरिं गिरिराट्पादचारीव पद्भ्यां निर्जरयन्महीं. चक्राससमाद्याद्यं वज्रिणं सह वाहनं. महाप्राणो महावीर्यो महासर्पैव द्वीपम्. तमालक्ष्य सप्रजापतयः सुराः हा कष्टमिति निर्विण्णाश्चक्रुषुः समहर्षयः. निहीर्णोऽप्य सुरेन्द्रेण न ममारोदरं गतः. महापुरुषसन्नद्धो योगमायाबलेन च विद्वा वज्रेण तत्कुक्षिं निष्क्रम्य बलभिद्विभुः. उच्चकर्तशिरः शत्रुर्गिरिशृङ्गमिवौजसा वज्रस्तु तत्कन्धर्माशु वेगः. कृन्तन् समन्तात् परिवर्तमानः तावदहर्कणेन यो ज्योतिषामयने वार्त्रहत्ये तदा च खेदुन्दुभयो विनेदुः. गन्धर्वसिद्धा समहर्षिसिद्धसङ्घाः वार्त्रघ्नलिङ्गैस्तमभिष्टुवानाः. मन्त्रेण मुदा कुसुमैरभ्यवर्षयन् वृत्रसदेहा निष्क्रान्तमात्मज्योतिररिन्दम. पश्यतां सर्वलोकानाम् अलोकं समपद्यत. ओम. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત વૃત્રાસુરના આ સત્ય અને નિષ્કપટ વચન સાંભળીને ઇન્દ્રએ એનું સન્માન કર્યું અને પોતાનો વજ્ર ઉઠાવી લીધો. આ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય કર્યા વગર સ્મિત કરતા ઇન્દ્ર કહેવા લાગ્યો. દેવરાજ ઇન્દ્ર કહે છે, હો દાનવરાજ, ખરેખર તમે સિદ્ધ પુરુષ છો. આથી જ તમારું ધૈર્ય, નિશ્ચય અને ભગવત ભાવ આટલો વિલક્ષણ છે. તમે બધા પ્રાણીઓના સ્વરૂપ આત્મ સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવથી ભક્તિ કરી છે. અવશ્ય તમે લોકોને મોહિત કરનારી ભગવાનની માયાને પાર કરી ગયા છો. આથી જ તમે અસુરોચિત ભાવ છોડીને મહાપુરુષ થઈ ગયા છો. અવશ્ય જ આ મહાન આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના તો છો જ, તો પણ વિશુદ્ધ સત્વ સ્વરૂપ ભગવાન વાસુદેવમાં તમારી બુદ્ધિ દ્રઢતાથી લાગેલી છે. જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે એને જગતના ભોગોની આવશ્યકતા શી છે? જે અમૃત સમાજ સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે અને ક્ષુદ્ર ખાડાના જળથી પ્રયોજન શું હોઈ શકે છે? પણ રુદ્રાસુરની જેની સ્તુતિ ઇન્દ્ર કરે છે, ઇન્દ્ર કે ડાબડો બતાવતો નથી, તો સ્વર્ગને માટે શું કામ મરવા પડ્યો છે? શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત આ પ્રકાર યોદ્ધામાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર ધર્મનું તત્વ જાણવાની અભિલાષાથી એકબીજા સાથે વાતચીત કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. હે રાજન, શત્રુસૂદન વૃત્રાસુરે હવે ડાબા હાથમાં પોલાદનો બનેલો એક બહુ ભયંકર પરીઘ ઉઠાવીને આકાશમાં ફર્યો અને ઇન્દ્ર પર પ્રહાર કર્યો. પણ દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરને પરીઘ તથા હાથીની સૂંઢ સમાન લાંબી ભુજા પોતાના 100 કાંઠોળો વજ્રથી એક સાથે જ કાપીને પાડ્યા. જળથી બંને ભુજાઓ કપાઈ જતા વૃત્રાસુરના ડાબા અને જમણા બંને ખભામાંથી લોહીની ધારા વહેવા લાગી.
એ સમય એવો જણાતો હતો જાણે ઇન્દ્રએ વજ્રની આઘાતથી પાંખો કપાઈ જતા કોઈ પર્વત આકાશથી પડ્યો હોય. પહેલાના જમાનામાં બધા પર્વતોની પાંખો હતી. જ્યાં ત્યાં ઉડતા જ્યાં ત્યાં પડતા લોકો મરી જતા હતા. એટલે પછી ઇન્દ્રએ વજ્રથી પાંખો કાપી નાખેલી એટલે સ્થિર થઈ ગયા પર્વતો. એમ હતું. પેલો જે વૃત્રાસુર હતો બે હાથ વાળો પાંખો વાળા પર્વત જેવો લાગતો હતો. આ હાથ કપાઈ ગયા એટલે પાંખો વગરના પર્વત જેવો લાગવા માંડ્યો. હવે પગથી ચાલતો ફરતો પર્વતરાજ પાંખો જતી રહી એટલે ઉડતો પર્વતમાં થઈ ગયો. પગથી ચાલતો ફરતો પર્વતરાજ હોય એવી રીતે અત્યંત દીર્ઘ કાયા વાળા વૃત્રાસુરે પોતાની દાઢીને ધરતી સાથે અને ઉપર નોટ ને સ્વર્ગ સાથે લગાવ્યું. બરાબર. શરીર નહીં, ખાલી મોઢું. આ દાઢીનો ભાગ છે ધરતી પર અને આ ભાગ છે એ સ્વર્ગ પર. એટલું મોટું મોઢું એને ખોલ્યું. મોટું. ઓહો. તથા આકાશની જેમ ઊંડા મોં, સાપના જેમ ભયંકર જીભ અને મૃત્યુ સમાન કરાળ વિકરાળ દાડો જાણથી જાણે કે આખી ત્રિલોકીને ગળી જવાનો હોય. પોતાના પગના આઘાતથી પૃથ્વીને કચડતો પ્રબળ વેગથી પર્વતોને ઊંધા છતાં કરી દેતો ઇન્દ્ર પાસે આવ્યો અને એમના વાહન ઐરાવત સહિત ઇન્દ્રને કળી ગયો. જેવી રીતે કોઈ પરાક્રમી અત્યંત બળવાન અજગર હાથીને કળી જાય. વૃત્રાસુર હાથી સાથે ઇન્દ્રને કળી ગયો. પ્રજાપતિ અને મહર્ષિઓ સાથે દેવતાઓએ જયારે જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે, હાય હાય, ત્યારે તો ધમાલ થઈ ગઈ. અત્યંત દુઃખી થઈ ગયા અને હાય હાય મોટો અનર્થ થઈ ગયો કહીને વિલાપ કરવા લાગ્યા. બળ નામના દૈત્યનો સંહાર કરતા દેવરાજ ઇન્દ્રએ મહાપુરુષ વિદ્યા નારાયણ કવચથી પોતાની જાતને સુરક્ષિત કરી રાખેલી હતી અને એમની પાસે યોગ માયાનું બળ પણ હતું. આથી વૃત્રાસુરે ગળી લીધું ત્યારે એના પેટમાં પહોંચીને પણ ઇન્દ્ર ના મર્યો. એને પોતાના વજ્રથી એના પેટને ફાડી નાખ્યું અને પેટમાંથી નીકળીને બહુ વેગથી એનું પર્વતના શિખર સમાન ઊંચું માથું છે એને પણ કાપી નાખ્યું. સૂર્યાદિ ગ્રહોની એટલે આ જગ્યાએ મર્યો નથી, હજુ પછી મરે જેવું છે. પેટ કપાઈ ગયું, માથું કપાઈ ગયું, પણ મર્યો નથી. સૂર્યાદિ ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાયન રૂપ ગતિમાં જેટલો સમય લાગે છે એટલા દિવસોમાં અર્થાત એક વર્ષમાં વૃત્રવધનો યોગ ઉપસ્થિત થતા ફરતું ફરતું એનું તીવ્ર વેગશાળી વજ્ર, એનું આટલો મોટો ગળું કેટલું મોટું હશે તો એની આર પાર નીકળો પણ વજ્ર કાપવું હોય તો વજ્ર કાપતું 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 આખા માથાને કાપતા એટલે એક વર્ષ થયું કંઈક છે. એક વર્ષમાં વૃત્રના વધનો યોગ ઉપસ્થિત થયો ત્યારે ફરતા એ તીવ્ર વેગશાળી વજ્ર એના ગરદનને ચારે બાજુથી કાપીને ભૂમિ પર પાડ્યું. બરાબર. એટલે ઉપર પહેલા પેટમાંથી નીકળ્યો એટલે બે હાથ કપાઈ ગયા, પછી પેટમાંથી નીકળીને પેટ કાપ્યું, પછી બહાર આવીને માથું કાપ્યું. એ કર્યું ત્યારે મર્યો નથી, પણ ફરતો ફરતો એક વર્ષે જયારે વજ્રે માથું આખું કાપી નાખ્યું ત્યારે પછી એ મર્યો છે. હા, એટલે ભૂમિ પર પડ્યો મસ્તક. એને 33મા શ્લોકમાં વૃત્રાસુર હણાયો. એ સમયે આકાશમાં દંડોભી વાગવા લાગી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન
નારાયણ કેવો હશે નહીં? એને અસુરોય પ્રેમ કરે, દેવતાઓએ પ્રેમ કરે, અને એટલે કેવો નિષ્પક્ષ હશે, કેવો ઉદાર હશે, કેવો પ્રેમાળ હશે, કેવો કૃપાળુ હશે, અને કેવો કેવો અપરોક્ષ હશે. તો બધા અનુભવ કરી શકે છે એનો. એ તો રાક્ષસને કેવી રીતે અનુભવ થાય કે ભગવાન આવો કૃપાળો છે? હા, તો બધાને એની કૃપાનો સાક્ષાત અનુભવ થઈ શકે છે. એવો આ નારાયણ છે. એટલે એને મારી નાખે, મરાઈ નાખે તો એને એમ થાય ભગવાન કૃપા કરી. કેટલી બધી નિષ્પક્ષતા એની જાહેર હશે. બાકી એટલો પ્રેમ કરે માથું કાપી નાખે. એવી કૃપા કરે, એવી કેવી કૃપા? પણ વૃત્રાસુર ન થાય ભગવાન બહુ કૃપા કરી, હા, મને પેલા ભોગોથી બજાવે સ્વર્ગના, મારા પર કૃપા કરીશું. સો એણે શું કર્યું એમાં કૃપા નથી, મારી ભાવનામાં કૃપા છે. કે મને લાગે કે કૃપા છે તો કૃપા છે, મને લાગે કૃપા નથી તો નથી. તો એ મને 56 ભોગ આપે તો એ કૃપા નથી. જોયું? પેલા કેવું માથું કાપી નાખે, મારું ના કાપ્યો. વોટ એવર, બાંધો બચકો પાડવો એટલે પાડ્યા જ કરીએ. અને કૃપા દેખાય એવું જો આપણી દૃષ્ટિ હોય કે નારાયણ જે કરે છે કૃપા છે, મારું ધાર્યું કરવા માટે કૃપા છે, એવું નથી. એ જે કરે છે કૃપા કરે, જે કરે છે કૃપા કરે છે. સદેવો યદેવ કુરુતે તદેવ મંગલાય. સદેવો યદેવ કુરુતે તદેવ મંગલાય. સદેવો યદેવ કુરુતે. હું બોલો, તમે બોલશો? સદેવ યદેવ કુરુતે તદેવ મંગલાય. સદેવો 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 યદેવ કુરુતે તદેવ મંગલાય. એ નારાયણ દેવ જે કરે છે મંગળ માટે જ, મંગળ જ કરે છે. મંગળ માટે, મંગળ આવતીકાલે આવવાનું નથી, અત્યારે જે કરે છે મંગળ જ છે. હા, એક તો એ કે નારાયણ છે કોઈ કશું કરતું નથી. જે થાય છે નારાયણ જ કરે છે. લોકો શું કરવાના છે? નારાયણ કરે છે, અને નારાયણ કરે તો મંગળ સિવાય એને આવડે છે શું? એ મંગળ જ કરે છે. બરાબર છે? એટલે કે જે થાય છે મંગળ થાય છે. એનો અર્થ એવો થયો કે જે થાય છે મંગળ જ થાય છે, જે થાય છે મંગળ થાય, જે થાય છે મંગળ 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 થાય છે. મંગળમય ભગવાન શ્રી નારાયણ ભગવાન કી જય. એ સમયે આકાશમાં દુંદુભી વાગવા લાગી. મહર્ષિઓ સાથે ગંધર્વો સીધો દુંદુભી વાગી. મહર્ષિઓની સાથે મેં કહ્યું મને મારી સામે જુએ છે. આકાશમાં દુંદુભી વૃત્રાસુરની હથનો હણાયો અને ઇન્દ્રજીતે બસ આનંદ આવ્યો આપણને. એ સમયે આકાશમાં દુંદુભી વાગવા લાગી. મહર્ષિઓની સાથે ગંધર્વો સિદ્ધો વગેરે વૃત્રના કેન્દ્રના પરામાં સૂચિત કરનાર, મંત્રોની સ્તુતિ કરનાર બહુ આનંદ સાથે એમના પર પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. પરીક્ષિત એ સમય વૃત્રાસુરના શરીરથી એની આત્મજ્યોતિ બહાર નીકળ્યા અને ઇન્દ્ર વગેરે બધા લોકોના દેખતા દેખતા સર્વ લોકાદિત ભગવાનના સ્વરૂપમાં વિલીન થઈ ગઈ. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમશ્યામ સંહિતાયામ પુત્રવધો નામ દ્વાદશોત્તમ